ધોરાજીમાં સેવા સદન કચેરી ખાતે પાલિકા અને રેવન્યુ ખાતાના 7 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નોનું નિરાકરણ આવતા રાજકોટ રિજિયન કમિશનરની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટ રિજિયન કમિશનરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધોરાજી પાલિકાના, તાલુકાના અને રેવન્યુના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતા કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. જેના ઉપલક્ષમાં ધોરાજી સેવા સદન કચેરી ખાતે કમિશનરની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નગરપાલિકાના સ્વચ્છતા અંગેના પ્રશ્નો અને તાલુકાના રોડ રસ્તાના પ્રશ્નો, રેવન્યુના દબાણના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. कला सुधरे कर्मचारी आखा गलीनो वाट न्या डगलो करे पते ने था बेटा था बीजे कोई टीम बेचारी ली लई है हमारे तो बात क्या खानी पीनी बाजार છે એવું છે. હા 22 જીવીપી ત્યાં જીવીપી એટલે એના ઉપર વારસાઓ લેતો હોય છે અને જુના અહીંયા રહો તમે જે 3 જણાનું નામ આપ્યા ને આજે ધોરાજીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના અનુસંધાને અહીંયા હાજર રહેવાનું થયું. તાલુકા સ્વાગતમાં 7 પ્રશ્નો હતા. 7માંથી 5નો ઓન ધ સ્પોટ નિકાલ આવેલ છે. 2માં કાર્યવાહીની સૂચના આપવામાં આવેલ. આજે તાલુકા સ્વાગત કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તાલુકા સ્વાગત કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ છે કે જે સ્થાનિક કક્ષાએ પ્રશ્નો છે એ સ્થાનિક કક્ષાએ ઉકેલાય અને એને ઉપરી અધિકારી સુધી ન લઈ જવા પડે, જેથી કરીને ઉપરી અધિકારીઓનો સમય અને નાગરિકોનો પણ સમય અને સંસાધનોની બચત થાય. એટલે બેટર કોઓર્ડિનેશન એમ કહી શકાય કે જે સંકલન સારી રીતે થઈ શકે એના માટે જિલ્લા કક્ષાના અધિકારીઓ તાલુકા સ્વાગતમાં હાજર રહે. આજે જે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લોકોની રજૂઆત હતી, કેવા પ્રકારની લોકોને તમને કેવું લાગ્યું આ જે ફરિયાદો છે એના આધારે? તાલુકા સ્વાગતમાં જે 7 પ્રશ્નો હતા એમાં નગરપાલિકાના, તાલુકા પંચાયતના અને રેવન્યુના પ્રશ્નો હતા. એમાં નગરપાલિકાએ સ્વચ્છતા સંબંધી જે કંઈ પ્રશ્નો હતા એનું નિરાકરણ કરેલ છે. જે પંચાયત હસ્તકના રોડનું પ્રશ્ન હતો એમાં લોકભાગીદારીથી એનો ઉકેલ કરવા માટે એનું સૂચન કરતા, રજૂઆત કરતા દ્વારા એનો સ્વીકાર કરવામાં આવેલો હતો. અને 2 પ્રશ્નો રેવન્યુ વિસ્તારમાં દબાણ સંલગ્ન હતા. એમાં સુઓ મોટો કોગ્નિઝન્સ લઈ અને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે.